દોસ્ત, આજે હું તમને સંકલ્પ શક્તિ વિશે બતાવવા માંગુ છું કે આપણા સંકલ્પો સફળ થાય છે તો સફળ કેવી રીતે થાય છે। તો આપણે જે પણ સંકલ્પ કરીએ એને આપણે વારંવાર દોહરાવવાના છે। એટલે વારંવાર એને આપણા મનમાં યા તો મોટેથી પણ તમે બોલી શકો છો અને એને કલ્પના, જે પણ આપણે સંકલ્પ દોહરાઈએ છીએ એનું કલ્પના ચિત્ર આપણા માઇન્ડમાં રાખવાનું છે કે દાખલા તરીકે હું ખૂબ જ નીડર છું, દિવસે દિવસે હું ખૂબ જ સમૃદ્ધ થતો જઈ રહ્યો છું, મારી સંકલ્પ શક્તિ ખૂબ જ પાવરફુલ છે, પૈસા મારા જીવનમાં ખૂબ જ સરળતાથી આવી રહ્યા છે, સમૃદ્ધિ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું સર્વશક્તિવાન છું, હું સુપરમેન છું। આ રીતે પોતાની તંદુરસ્તી માટે બી કે દિવસે દિવસે મારી તંદુરસ્તીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, હું હેલ્ધી વેલ્ધી હેપી છું। આ રીતે તમે તમારી રીતે સજેશન યા તો જેને એક મંત્ર તરીકે પણ બોલી શકો છો કે એ તૈયાર કરો અને તમે એને દિવસ દરમિયાન જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એને દોહરાવો। જ્યારે બી શાંત અવસ્થા હોય, શાંતિથી બેઠા હોય, કામથી ફ્રી થઈને, ત્યારે આને મનોમન દોહરાવવાનું છે અને એને કલ્પનામાં ચિત્રણ કરવાનું છે કે જેનાથી એ સંકલ્પ આપણો સિદ્ધ થઈ શકે છે। કે જેવી રીતે પશ્ચિમના દેશોમાં ડૉક્ટર મેસ્મર ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા કે એ પણ સબ્જેક્ટને ખુરશી પર બેસાડી અને મનમાં સજેશન સબ્જેક્ટને આલ્ફા લેવલમાં લઈ જતા હતા કે વિચારો શાંત થઈ ગયા છે અને તમે અત્યારે એકદમ નિંદ્રાની અવસ્થામાં છો। આ રીતે હિપ્નોટિક સજેશન આપી અને એમને માનસિક અને શારીરિક બીમારીમાંથી મુક્ત કરતા હતા। તો એ રીતે આપણે પણ સજેશન આપી અને પોતાની જાતને તંદુરસ્ત બી બનાવી શકીએ છીએ, સમૃદ્ધ પણ બનાવી શકીએ છીએ। તો આ રીતે આપણા સંકલ્પોને આપણે સફળ કરી શકીએ છીએ। જેવી રીતે મંત્ર હોય છે એ પણ આપણે રોજ દોહરાવીએ છીએ, તો આ એક મંત્ર તરીકે આપણે લઈ લેવાનું છે અને કલ્પના ચિત્રમાં દેખી અને એને હરોજ દોહરાવવાનું છે કે જેનાથી આપણા સંકલ્પો સિદ્ધ થાય છે, સફળ થાય છે। મારું આ સજેશન યા તો આ જે બી નાનો વિડીયો બનાવ્યો છે તમને સારો લાગ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો। થેન્ક યુ।